કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબે એવો દ્રઢ સંકલ્પ કર્યો, કારણ કે આ દ્રઢ સંકલ્પ એ જ કરે કે જેને 24 કલાક ભગવાન સોમનાથના આશીર્વાદ જેના જીવનમાં સતત પ્રસરતા હોય એ જ વ્યક્તિ આવો સંકલ્પ કરી છે. હમણાં અમે મનુભાઈ ગાડીમાં હતા ત્યારે મનુભાઈ કીધું કે લગભગ બાવળિયા સાહેબ 40-45 વર્ષથી ઘેલા સોમનાથ દાદાના પરમ ભક્ત, એના હૃદયમાં 24 કલાક સોમનાથ દાદો બિરાજે. એવા પરમ સંકલ્પ સાથે હું તો એમ ચોક્કસ કહી શકું કે બાવળિયા સાહેબે જસદણ અને વિછિયા વિસ્તારને 4 ચાંદ આપી અને ભગવાન ભોળિયાનાથના આશીર્વાદ માંગ્યા કે મારી જનતા જનાર્દન એ સુખ સંપન્ન બને, એના પરમ હિત માટે સરકાર શ્રીની કોઈ પણ યોજના હોય, એના કોઈ પણ નાના નાના પ્રશ્નો હોય, પછી એ ધાર્મિક હોય, સામાજિક હોય, આર્થિક હોય, નૈતિક હોય, એ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરનાર કોઈ વ્યક્તિ હોય તો એ આપણા બાવળિયા સાહેબ છે. આવો જે પરમ સર્વજન સુખાય સર્વજન હિતાયની જે વાત હોય, આગેવાન વ્યક્તિ એને જ કહી શકાય કે 18 આલેમોની ચિંતા કરે, તરસ ભૂખ બધું વેઠીને મારી પ્રજા મારા માટે સર્વોપરી છે, એનું હિત થાય, એનું કલ્યાણ થાય, આ જેના હૃદયમાં જે દિવ્ય ભાવના હોય એ જ આગેવાન હોઈ શકે. આપણું ગૌરવ છે, આપણે બધા ભાગ્યશાળી છીએ કે જસદણ વિસ્તારની, વિછિયા અને જસદણ તાલુકાની વિસ્તારની આપણી આ પ્રજાને આવા એક લોક લાડીલા આપણને લોક નેતા પ્રાપ્ત થયા છે. જય સોમનાથ. ખૂબ આનંદની વાત છે. ખરેખર જીવનની અંદર ધર્મને જો આપણે પ્રાધાન્ય આપશું, લોકોના હિતને આપણે પ્રાધાન્ય આપશું, રાષ્ટ્ર રક્ષાને જો આપણે પ્રાધાન્ય આપશું, ગૌ રક્ષાને જો આપણે પ્રાધાન્ય આપશું, સંસ્કારોને જો આપણે પ્રાધાન્ય આપીશું, આપણે લોકોને એવા પરોપકારી બનાવવા છે, લોકોને એવા સારા માર્ગે જોડવા છે. આજે જનકલ્યાણ તો છે, પણ સાથે સાથે શિવને વંદના કરી અને એ શિવના આશીર્વાદ અમારી તમામ ગુજરાતની ધર્મપ્રેમી પ્રજાને પ્રાપ્ત થાય, આવા દિવ્ય સંકલ્પ સાથે ખૂબ આનંદની વાત છે. ભગવાન ગણપતિજીએ, ભગવાન ભોળિયાનાથે, માં અંબાએ આ સાહેબના દ્રઢ સંકલ્પને નિર્વિઘ્ને પરિપૂર્ણ કરી અને આ પદયાત્રા પરિપૂર્ણ થઈ છે, એનું આજે આ પ્રમાણ છે. ઉપસ્થિત સંતોના ખૂબ ખૂબ આશીર્વાદ છે અને આશીર્વાદ હોય જ. સાહેબે ક્યારેય એવો વિચાર નથી કર્યો, પોતાને પ્રાધાન્ય નથી આપ્યું, મારી પ્રજાને કોઈ તકલીફ ન પડવી જોઈએ. આવો જે દ્રઢ સંકલ્પ સાથે આજે વર્ષોથી બાવળિયા સાહેબ એ સમાજની, રાષ્ટ્રની, ધર્મની કોઈ પણ વિષય હોય એ વિષયને પ્રાધાન્ય આપી અને જે સેવા કરી રહ્યા છે. અમે તો એમ ચોક્કસ કહી કે અમે ભગવા વસ્ત્રમાં સંત છીએ, કુંવરજી બાવળિયા સાહેબ એ સફેદ વસ્ત્રમાં આપણા સંત છે. જય જય સોમનાથ. એનું કાર્ય, સંતનું જે કાર્ય છે પરોપકાર, પરોપકાર માટે જેણે જીવન ખર્ચી નાખ્યું, બીજાના હિત માટે, બીજાના ભલા માટે, સુખ દુઃખમાં ભાગીદાર થઈને, મને એ ચોક્કસ ખ્યાલ છે નાનામાં નાના વ્યક્તિને જ્યાં કોઈ દુઃખ હોય તો એ બાવળિયા સાહેબ ચોક્કસ પહોંચે, એને પૂછે કે તારે તકલીફ શું છે. અનેક એવા પ્રમાણો છે. વધારે વિશેષ મારે વાતો નથી કરવી, પણ આજે સોમનાથ દાદાની કૃપા, ઘેલા સોમનાથ દાદાની કૃપા, હું એમ ચોક્કસ કહી શકું કે અમારો ઘેલો વાણિયો આજે ખૂબ પ્રસન્ન થયો હશે, હમીરજી ગોહિલજી ખૂબ પ્રસન્ન થયા છે. પણ તમામ ભક્તો, તમામ જે તે સમયે ક્ષત્રિયો, બ્રાહ્મણોએ, અન્ય વર્ણોએ જે તે સમયે ભગવાન સોમનાથની રક્ષા માટે જેણે મદદ કરી છે, આજે બધા ખુશ થતા હશે કે મારો એક પરમ શિવ ભક્ત આજે ઘેલા સોમનાથથી સોમનાથ પદયાત્રા લઈ અને એવો દિવ્ય સંદેશો આપ્યો કે આ જગતની અંદર ક્ષણભંગુર દેહ છે, જેટલી આપણે ભગવાને તાકાત આપી હોય તો તનમનથી સમાજને ઉપયોગી થાય અને સમાજના ઋણમાંથી મુક્ત થવા માટેનો પ્રયાસ ભાઈ શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબે, આપણા માનનીય કેબિનેટ મંત્રી શ્રીએ જ્યારે આ દિવ્ય પ્રયાસ કર્યો છે ત્યારે અમે સંતો ખૂબ ખૂબ ધન્યવાદ સાથે એવા દિવ્ય આશીર્વાદ આપી છે કે એમનું ભવિષ્ય ઉજ્જવળ બને, એને ખૂબ સશક્ત બનાવે, એને આરોગ્ય એવું આપે કે હજી હું તો એમ કહું છું કે બાવળિયા સાહેબ વૃદ્ધ બને એટલે સતત યુવાન બને અને આવી
યાત્રાઓના માધ્યમથી એ સમાજનું કલ્યાણ, સમાજનું હિત અને આર્થિક, સામાજિક, નૈતિક કોઈ પણ ક્ષેત્ર હોય એ ક્ષેત્રની અંદર વિજય ડંકા ની પતાકા ફરકતી રહે અને આપણને બધાને સારામાં સારું માર્ગદર્શન આપતા રહે. અમે તો ખૂબ ગૌરવ અનુભવી છીએ. હમણાં જ તાજેતરમાં 10 કરોડ રૂપિયા ઘેલા સોમનાથના વિકાસની અંદર ફાળવી અને સાહેબે ખૂબ સરસ મજાના એવા દિવ્ય આર્થિક સહયોગ દ્વારા ધાર્મિક કાર્યક્રમોને એવો વેગ આપ્યો છે. અન્ય તો કાર્યક્રમો વેગ આપે છે. સાહેબને એ પણ ચિંતા હોય કે સરકારશ્રીની જે કાંઈ યોજનાઓ છે, ગરીબલક્ષી યોજનાઓ છે એને અને રોજગારલક્ષી જે કાંઈ યોજનાઓ છે એનો તમામ લોકો લાભ લે, એનો બહોળો પ્રચાર પ્રસાર થાય અને લોકો એનો લાભ લઈ પોતાનું જીવન ધન્ય બનાવે એવી જે મહત્વાકાંક્ષા લઈ અને આપણા માનનીય શ્રી કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળી સાહેબે ખૂબ સરસ રીતે થાક ન લાગ્યો 7 દિવસ સુધી એના કાર્યક્રમ પ્રમાણે એ સાહેબે આ ખૂબ એના કાર્યક્રમ પ્રમાણે આ કાર્યક્રમ પૂરો કર્યો છે. ભગવાન એને ખૂબ સુખી રાખે, એમને શ્રેય ભગવાન કરે એમનું. અને સર્વેત્ર સુખિના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કચ્ચિદુઃખ ભાગ ભવેત સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહીષાઃ ગો બ્રાહ્મણેભ્યો શુભમસ્તુ નિત્યમ લોકાઃ સમસ્તાઃ સુખિનો ભવન્તુ લોકાઃ સમસ્તાઃ સુખિનો ભવન્તુ ઇતિ મંગલ કામના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. બાવળિયા સાહેબને પણ ખૂબ ખૂબ અમારા સંતોના ખૂબ ખૂબ આશીર્વાદ છે કે ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે અને બધાના ખૂબ ખૂબ એમના ઉપર આશીર્વાદ, પ્રેમ, ભાવ, લાગણી એમને સતત ને સતત પ્રાપ્ત કરતા રહે એવી મંગલ કામના સાથે સતમ જીવેમ શરદ એવા આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું છું. સમય અભાવાત વધારે ના કહેતા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આ સાહેબ સાથે જે ભક્તજનો જે કાંઈ એમની સાથે જોડાણા એમણે પણ સાહેબને એક બળ પૂરું પાડ્યું એટલે સાહેબને રસ્તામાં પણ ખૂબ પ્રતિભાવ મળ્યો છે. એટલે ગુજરાતની આ સોમનાથ સનાતન ધર્મ પ્રેમી જનતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે પણ સાહેબના દિવ્ય સંકલ્પને વધાવી લીધો, એમાં જોડાઈ ગયા. સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ 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 અસ્તુ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી, જય સોમનાથ.